जय गणेश, जय विश्वकर्मा। હું અમિત પંડ્યા। આજે આપણે વાત કરીશું ધાર્મિક પ્રસંગોના વિશે। ધાર્મિક પ્રસંગની વાત કરીએ તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે। વર્તમાનમાં જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે। શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ઉપાસના કરવા માટે, ભગવાન શિવની અર્ચના માટે અને ભગવાન શિવની સાથે કયા દેવતાઓની પૂજા કરીએ તો આપણા જીવનની અંદર ભગવાન શિવ કલ્યાણ કરે। આવો જાણીએ। ઓમ નમઃ શિવાય। 13 ઓગસ્ટ 2026 ના ગુરુવારના દિવસે ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ મહિનો માસ ચાલુ થઈ છે। એ સમયે ભગવાન શિવજીની સાથે કયા દેવતાની ઉપાસના કરી આવો જાણીએ ડીપી ન્યૂઝના માધ્યમથી આ ધાર્મિક કાર્યક્રમની અંદર। સૌથી પહેલા જાણીએ તો સૌથી પહેલા મેષ રાશિની શરૂઆત થાય છે। મેષ રાશિવાળા વ્યક્તિઓએ આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની સાથે કયા દેવતાની ઉપાસના કરવી જોઈએ એનાથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ। તો સૌથી પહેલો રાશિ આવશે એ ભગવાન શિવની પ્રિય રાશિ એટલે મેષ રાશિ। મેષ રાશિ એટલે ભગવાન શિવ સાથે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ। ભગવાન શિવ અને ભગવાન હનુમાનજીને લાલ ફૂલ, જળ અને સાહસ માટે ભગવાન મંગળની ઉપાસના કરવી જોઈએ। આ ઉપાસના આપણે શા માટે કરીએ છીએ એની આપણે સમજ લઈ લઈએ। પહેલા તો ભગવાન શિવની સાથે સાથે કયા દેવતાઓની ઉપાસના કરવાની તો કે જે રાશિ છે એ રાશિની સાથે એ દેવતાઓનું કયા દેવતાઓનું વધારે પડતું કોમ્બિનેશન છે, કયા દેવતા એ રાશિ ઉપર અનુકૂળ હોય છે એ દેવતાઓની સાથે સાથે પૂજા ઉપાસના અને આરાધના કરશું। સૌથી પહેલા ખાસ યાદ રાખવા જેવી કોઈ વાત હોય તો આ રીલ તમારાથી મિસ ના થઈ જાય એટલા માટે આ રીલને પહેલા તમે લાઈક કરો, શેર કરો અથવા આ રીલને તમે સેવ કરી આવો। કેમ કે આ રીલ આપણા જીવનની અંદર ઘણા બધા પરિવર્તન લાવી શકે છે। આવો જાણીએ વૃષભ રાશિની વાત। તો વૃષભ રાશિ એટલે કે બ વ અને ઉ એ ત્રણ શબ્દ સમાજે ભગવાન શિવની સાથે મા પાર્વતીની ઉપાસના કરવી જોઈએ। દૂધ અને સફેદ ફૂલ રોજ ભગવાનને અર્પણ કરવાથી જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, સાથે સાથે શુક્ર મહારાજની પણ કૃપાની પ્રાપ્તિ થાય છે। ત્રીજા નંબરની રાશિની વાત કરીએ તો મિથુન રાશિ આવે। મિથુન રાશિ ભગવાન શિવ સાથે ગણેશજીની ઉપાસના કરવી જોઈએ। ભગવાન શિવજીને બિલ્વપત્ર, લીલા મગ, બુદ્ધિના રહેતા એવા ભગવાન ગણેશજી છે એટલા માટે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી બુદ્ધિ, વાણી અને વ્યવસાયની અંદર પ્રગતિ થાય છે। ચોથા નંબરની રાશિની વાત કરીએ તો ચોથા નંબરની રાશિ આવે છે એ કર્ક રાશિ છે। કર્ક રાશિ ભગવાન શિવની અતિ પ્રિય સોમનાથ મહાદેવ સ્વરૂપે ભગવાન શિવે જેને પોતાના મસ્તક ઉપર ધારણ કરેલા છે એવા ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। ભગવાન શિવને દૂધ, ચોખા અર્પણ કરવાથી મનની શાંતિ અને ચંદ્ર બળની પ્રાપ્તિ થાય છે। પાંચમા નંબરની રાશિની વાત કરીએ તો પાંચમા નંબરની રાશિ છે એ સિંહ રાશિ છે। સિંહ રાશિ એ સૂર્યની રાશિમાં ગણવામાં આવે છે। તો ભગવાન સૂર્યનારાયણની સાથે ભગવાન શિવજીની શ્રાવણ માસમાં ઉપાસના કરવામાં આવે તો ભગવાન શિવ અને ભગવાન સૂર્યનારાયણ બંને પ્રસન્ન થાય છે। ભગવાન શિવને જળ, લાલ પુષ્પ, કમળ અથવા મસૂરની દાળ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે। છઠ્ઠા નંબરની રાશિ આવે છે કન્યા રાશિ છે। કન્યા રાશિનો માલિક બુધ છે અને ભગવાન શિવ સાથે ગણેશજીની ઉપાસના કરવાથી ભગવાન શિવ અને ગણેશજી બંને પ્રસન્ન થાય છે। ભગવાન શિવજી અને બિલ્વપત્ર અને ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી બુદ્ધિ અને કાર્યસિદ્ધિની અંદર અભિવૃદ્ધિ થાય છે। સાતમા નંબરની રાશિની વાત કરીએ તો સાતમા નંબરની રાશિ આવે એ તુલા રાશિ છે। તુલા રાશિની એટલે શુક્ર પ્રધાન રાશિ છે। ભગવાન શિવ અને મા પાર્વતીની અતિ પ્રિય એવા રાશિ છે। તો ભગવાન શિવની સાથે મા પાર્વતીની ઉપાસના કરવી જોઈએ। સફેદ પુષ્પ, દૂધ ભગવાનને અર્પણ કરવાથી પ્રેમ, દાંપત્ય જીવનની અંદર અતિ સુખની પ્રાપ્તિ કરાવનાર આ પવિત્ર તિથિ અને પવિત્ર દિવસ છે। આઠમા નંબરની રાશિની વાત કરીએ તો આઠમા નંબરની રાશિ છે એ વૃશ્ચિક રાશિ છે। મંગળ પ્રધાન રાશિ ભગવાન શિવજી સાથે એટલે કે મહાકાલ સાથે ભગવાન ગણેશજીની સાધના કરવી, મંગળ ભગવાનની પણ સાધના કરવી છે। ભગવાનને અતિ પ્રિય એટલે કાળા તલ અને જળ અર્પણ કરવાથી જીવનની અંદર ભય અને નકારાત્મકતાને દૂર કરવાનો આ દિવસ છે, આ માસ છે। નવમા નંબરની રાશિની વાત કરીએ તો ધનુ રાશિ આવે। ધનુ રાશિ એ ગુરુની રાશિ છે। ભગવાન શિવ સાથે ગુરુની આરાધના કરીએ। પીળા પુષ્પ, ચણાની દાનનું દાન કરવાથી જીવનની અંદર જ્ઞાન, ભક્તિ, ભાગ્ય અને ભગવાન ગુરુની કૃપાની પ્રાપ્તિ થાય છે। દસમા નંબરની રાશિની વાત કરીએ તો એ મકર રાશિ આવે। મકર એ ભગવાન શનિ મહારાજની રાશિ છે। તો ભગવાન શિવની સાથે ભગવાન શનિની કૃપા શ્રાવણ માસ દરમિયાન આપણા ઉપર કેવી રીતે થાય એના માટે ભગવાન શિવની સાથે ભગવાન શનિ મહારાજની પણ પૂજા કરવી જોઈએ। કાળા તલ અને જળ અર્પણ કરવાથી કર્મના બંધનમાંથી મુક્તિ મળે અને શનિની ઉપાસના કરવાથી ભગવાન શનિ અતિ પ્રસન્ન થાય છે। 11મા નંબરની રાશિની વાત કરીએ તો એ કુંભ રાશિ ભગવાન શિવ સાથે ભગવાન ભૈરવની સાધના કરવી જોઈએ। ભગવાન શિવને કાળા તલ, બીલીપત્ર અર્પણ કરવાથી
ભગવાન શિવ અને ભૈરવ બંને પ્રસન્ન થાય છે અને જીવનમાં આવનાર તમામ અવરોધોને દૂર કરી અને જીવનમાં સકારાત્મકતાની પ્રાપ્તિ કરાવે છે. અને અંતમાં છેલ્લી રાશિની વાત કરીએ તો એ મીન રાશિ, એ ગુરુ પ્રધાન રાશિ, ભગવાન વિષ્ણુને અતિ પ્રિય રાશિ એ મીન રાશિ છે. ભગવાન શિવ સાથે ભગવાન વિષ્ણુનું નિત્ય સેવા પૂજન અર્ચના આરાધના કરીએ તો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને અતિ પ્રિય થઈ અતિ પ્રસન્ન થાય છે. એવું કહેવાય કે હરિહરની જે ભક્તિ આ શ્રાવણ માસ દરમિયાન કરે છે, ભગવાન હરિહર એ બધાના જીવનની અંદર કલ્યાણ કરવાવાળા દેવ છે. એવા ભગવાન શિવનો પવિત્ર માસ દરમિયાન જો આ ઉપાય કરશો તો આપણા જીવનની અંદર ભગવાન શિવ સાથે ભગવાન નારાયણની કૃપા અને મા ભગવતી, મા પાર્વતીની પણ કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થશે. આ એક વિશેષ અમારો એક પ્રયત્ન છે જેના માધ્યમથી આપ સૌના જીવનની અંદર ભગવાન શિવ અને જે દેવતાઓ આપની રાશિ પ્રમાણે છે એ દેવની કૃપા આપના જીવનમાં પ્રાપ્ત થાય એ માટેનો એક અમારો નાનો અને ટૂંકો ઉપાય અને પ્રયોગ છે. એના માટેનો આ એક અભિપ્રાય છે, એનો સ્વીકાર કરજો. જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો. સાથે આવા તમામ જ્યોતિષ, પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક વિધિ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જય ગણેશ, જય વિશ્વકર્મા, ઓમ નમઃ શિવાય.